ગુજરાતીઓના ઘરોમાં નાસ્તામાં બીજું કંઈ મળે કે ન મળે, સેવ મમરાનો ડબ્બો તો હોય જ. ચાલો તો આજે રોજબરોજ બનતા સેવ મમરાને કંઈક ખાસ બનાવીએ, જેનાથી એક નવો સ્વાદ મળે અને ખાવાની પણ મજા આવે. એમાં ઉમેરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેનાથી જ આ મમરા એકદમ ટેસ્ટી અને ચટપટા બને છે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. સેવ મમરા તૈયાર કરતાં પહેલાં એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો અહીં મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં 2 ટીસ્પૂન લઈશું કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન લઈશું ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, હાફ ટીસ્પૂન ઉમેરીશું સંચળ અને 1/4 ટીસ્પૂન ઉમેરીશું સાદું મીઠું, હાફ ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો, 1 ટીસ્પૂન લીધું છે આમચૂર અને 3 ટીસ્પૂન લીધી છે ખાંડ. મેં અહીં આખી ખાંડ લીધી છે, પણ તમે દળેલી ખાંડ પણ લઈ શકો. હવે આટલી વસ્તુને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. દળેલી ખાંડ લો અને તમે એને વાડકીમાં ચમચીથી મિક્સ કરી લો તો એ ચાલે, પણ મિક્સરમાં કરવાથી એનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થાય છે અને બધું એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે. હવે મમરાનો વઘાર કરતાં પહેલાં બીજી કેટલીક વસ્તુઓ તૈયાર કરી લઈએ, જેમાં 75 ગ્રામ જેટલા લીધા છે મકાઈના પૌવા. મમરાના વજન કરતાં અડધા મકાઈના પૌવા લેવાના. તો પૌવાને આપણે તળવાના છે. તળવા માટે પૌવા તળવાનો જે આ પ્રકારનો ઝારો આવે છે એ મેં અહીં લઈ લીધો છે. પૌવાને થોડા વધારે ગરમ તેલમાં જ તળવાના હોય છે, તો થોડા પૌવા ઉમેરી પહેલાં તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું અને ત્યાર પછી વધારે પૌવા તળવાના. એક મુઠ્ઠીમાં સમાય એટલા પૌવા ઝારામાં મૂકવાના અને એને ઉછાળીને તળવાના, જેથી કોઈ ભાગ કાચો ન રહે. અને એને એક મોટા વાસણમાં રાખતા જવાનું અને એ રીતે બધા પૌવા તળી લેવાના. સેવ મમરાની અંદર આ રીતે થોડા મકાઈના પૌવા તળીને ઉમેરવાથી સેવ મમરાને એક અલગ જ સરસ સ્વાદ મળે છે અને કંઈક નવું લાગે એટલે ખાવાની પણ મજા આવે છે. બધા પૌવા તળાઈ ગયા છે અને હવે આપણે એમાં જે મસાલો આપણે તૈયાર કર્યો છે એમાંથી 1 ટીસ્પૂન જેટલો મસાલો અંદર ઉમેરી દઈશું. તો મકાઈના પૌવા પૂરતો જ મસાલો અત્યારે ઉમેરવાનો. ગરમ ગરમ પૌવામાં મસાલો ઉમેરી દઈએ તો એ સરસ રીતે પૌવા સાથે ચોંટી જાય છે. એને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે કપથી માપીએ તો અડધો કપ અને વજનમાં 75 ગ્રામ જેટલા કાચા શિંગદાણા લીધા છે. શિંગદાણાનું પ્રમાણ તમે તમારી રુચિ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. શિંગદાણાને ફ્રેન્ડ્સ ઓછા ગરમ તેલમાં તળવાના. જો એકદમ ગરમ તેલમાં એને મૂકી દઈશું તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. માટે ધીમા તાપે અને એકદમ ધીમે ધીમે એને તળીશું. એનો રંગ થોડો ચેન્જ થાય અને ઉપરથી થોડી ક્રેક્સ દેખાય એટલે સમજવાનું કે એ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એટલે એને એક બીજા વાસણમાં લઈ લેવાના અને એમાં પણ હાફ ટીસ્પૂન જેટલો મસાલો છાંટી દેવાનો, જેથી ખાતી વખતે શિંગદાણા મોડા નહીં લાગે. હવે લીધા છે 2 નંગ અડદના પાપડ. કોઈ પણ ફ્લેવરના પાપડ તમે લઈ શકો અને પાપડ તમને વધારે ગમતા હોય તો વધારે પણ લઈ શકો. જો નાની સાઈઝના પાપડ હોય તો 3 અથવા 4 લેવાના. હવે અહીં મેં લીધા છે મમરા. આ સાદા મમરા છે, તમે કોલ્હાપુરી મમરા પણ લઈ શકો અને વજનમાં એ 150 ગ્રામ છે. મમરાને મેં ઘઉં ચાળવાના ચાળણાથી પહેલેથી જ ચાળીને લીધા છે. હવે આ મમરાને કોરા જ શેકવાના છે, જેથી એ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. જો તમે નવું પેકેટ ખોલ્યું હોય અને મમરા ક્રિસ્પી હોય છતાં પણ એને થોડા શેકવાના, જેથી એમાં થોડો ઘણો કંઈ ભેજ હોય એ નીકળી જાય. હવે મમરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તો એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ફરી એ જ કઢાઈમાં મમરાનો વઘાર કરીશું. ફ્રેન્ડ્સ, મમરાનો વઘાર કરવા માટે તેલ થોડું વધારે લેવાનું. એનાથી સેવ મમરા લાંબા સમય સુધી સારા રહે છે. થોડા દિવસ પછી મમરા જે કોરા થઈ જાય છે ને એવા નથી થતા. હવે લીધા છે 2 ટીસ્પૂન જેટલા પાતળી સ્લાઇસમાં કાપેલા મોડા લીલા મરચાં. આ મરચાંને પણ એકદમ ધીમા તાપે થવા દેવાના,
કારણ કે એને પણ આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે. કારણ કે એ પોચા રહેશે તો સેવ મમરા થોડા સમય પછી હવાઈ જશે. મરચાં હવે ક્રિસ્પી થઈ ગયા છે, તો હવે આપણે એમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને એને પણ એકદમ ક્રિસ્પી થવા દઈશું. અને ત્યાર પછી ઉમેરીશું 5 ચમચી જેટલી હળદર. હળદરને પણ તેલમાં જ ઉમેરીશું, જેથી એનો કાચો સ્વાદ નહીં આવે. અને હવે મમરા જે આપણે શેકીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું અને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી દઈશું. મમરાને તો આપણે અગાઉથી શેકેલા જ છે, એટલે એને વધારે શેકવાની જરૂર નથી. હવે આ મમરાને મકાઈના પૌવાવાળા વાસણમાં લઈ લઈશું. હવે લીધી છે ચણાના લોટની સેવ. તો 125 ગ્રામ જેટલી સેવ લીધી છે. મેં અહીં જાડી સેવ લીધી છે, પણ તમે આના કરતાં થોડી પાતળી સેવ આવે એ પણ લઈ શકો છો. પણ નાયલોન સેવ નહીં લેવાની, એ સેવ મમરામાં સારી નથી લાગતી. હવે 2-3 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો ઉપર છાંટી દઈશું અને બધું મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે મકાઈમાં થોડો મસાલો ઉમેર્યો છે, માટે મમરાને પહેલાં ઉપરથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી બધું મકાઈના પૌવા સહિત મિક્સ કરી લઈશું. થોડું મિક્સ થાય પછી ફરી પાછો 2 ટીસ્પૂન જેટલો મસાલો મેં અહીં ઉમેર્યો છે. મસાલો તમને જેટલું ચટપટું ગમતું હોય એ હિસાબે ઉમેરવાનું. હવે ફાઇનલી ફ્રાય કરેલા શિંગદાણા અને ફ્રાય કરેલા પાપડ ઉમેરી દઈશું. પાપડના ટુકડા થોડા મોટા રાખવાના, જેથી ખાવામાં સરસ લાગે. અને હવે હું બધું હાથથી જ મિક્સ કરી રહી છું. મિક્સ કરવા માટે વાસણ મને થોડું નાનું લાગ્યું, માટે મેં બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કર્યા છે. તો હવે આ એકદમ ચટપટો સેવ મમરાનો ચેવડો બનીને તૈયાર છે, જેને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો તો મહિના સુધી ખરાબ નથી થતો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.